તો રંભાબેન તમારું સ્વાગત છે કોણ બનેગા રોડપતિ નહીં પણ સોરી કરોડપતિમાં. આ છે આપણો પાર્ટ 3 કોણ બનેગા કરોડપતિમાં. અને આજકાલે તમારે બેહવાનું નથી, તમારી જગ્યાએ તમારા પતિને બેહવાનું છે. કારણ કે તમે આ હોટ સીટે બે અમને લૂંટી લીધા છે, એટલે આજકાલે તમારા પતિને બેસવા દો. સર મને બેહવા છે ને, ગધેડાને ક્યાં બેહાડો છો તમે આયા? કારણ કે ગધેડો જીતે એમ નથી. ઈ તો મને ખબર છે, એટલે તો હું જ બેસતી ને કા ગધેડાનું બેહાડું. હવે તમે બે સાનું મને રહ્યો, મને ગધેડો કરો, મને કે તમારી હું ગધેડી કરી નાખી. રંભાઓ ખુરશી ખાલી કરો. સર આવું નો હાલો, હું તમારા પાસેથી 20000 રૂપિયા જીતી છું. ત્યાં તો તમે લુકી નહીં સીગ્યા, તો આવો શોધ નો તમારા હકવાય. કોણ બનેગા કરોડપતિ, હું રોડપતિ. ઈ અમારો પ્રશ્ન છે, અમારે હું કરવું ને અમારે કરવાનું છે બધું નક્કી. સર આ તો તમારી કાયદેસરની ચીટિંગ કહેવાય હો. મારે કઈ સાંભળવાનું થતું નથી, તું ઊભી થઈ જા. જો વાંદરા એક ખોટો પ્રશ્ન પડ્યો ને એટલે હું ઘરે તને હાવણી લઈ મારી. પણ આપણા ઘરમાં હાવેની જ નથી. મેં તમને કાલ તો કીધું તું લેવા જવાનું, હજી નથી લઈને આવ્યા. નહીં, પણ હું કામ હે? કાલે મને અમિતાભ બચ્ચન નો ફોન આવ્યો હતો કે તમારે બેહવાનું છે, તમારા પત્નીને હે ને એને નથી બેસવાનું. એટલે હું છે ને હાવેની નો લેતા, મને ખબર હતી મારે એક કાદો તો પ્રશ્ન ખોટો પડે એટલે તો હાવેની તો મારવાની છો, એટલે હાવેની જ નો લેતા આવ્યો. વાહ તમારી બુદ્ધિ, સલામ છે તમારી બુદ્ધિને. એ તમારે બાથું હોય તો ઘરે વયા જાવ. સર જરીક 1 મિનિટ, જરીક હાવેની ની વાત હાલે છે એટલે તમે ઘા પોતા હો. મારે પછી ટાઈમસર શો ચાલુ કરવાનો હોય. હા તો આપણે ક્યાં હતા? આ હું ક્યાં હલવાઈ ગયો? એક તો મારો શો અત્યારે ચાલુ થઈ ગયો હોય, પણ આવા લોકો હોય મારે ચાલુ નથી થતો. મારે પાછું એવું હોય કે રંભા હું બોલી ન થકતો, નકરી મારી આરે બાંધે, એટલે મારો ખોટો શો નું નામ બદલામ થાય ને, નકા રંભાને બરકે કોણ. આપણે હવારમાં ઉઠ્યા તે મેં તમને હવારમાં ખબર કીધું તું કે ઢોરને નીંદ નાખતા આવજો, એટલે આપણે જાવું શોમાં. હા મને યાદ છે, હા તે કીધું તું ઈ. તો તમે નીંદ નાખતા આવ્યા? નહીં, ઈ તો ભૂલાઈ ગયું. તો તમને ખાતા કેમ નથી ભૂલાતું એમ હું તમને કહું છું. મને ખબર જ હતી કે તું મને અહીંયા આવીને આ પ્રશ્ન પૂછી, એટલે જ હું મારા વાનમાં છે ને ભૂલી તો ગયો તો, પણ છે ને મારા માણસ છે ને ઈ નીર ને બધું નાખતા છે. તો વાંધો ને, હાવેની ભલે ન હોય, ધોકો લઈને તને મારત તો ખરા. એ તમારું બેયનું પૈતું કે નહીં? બસ અમિતાભ બચ્ચન હવે 5 મિનિટનું છે, હમણાં જ પતી જાય. તો હું કહું છું, જો પ્રશ્ન એક ખોટો પડ્યો ને એટલે તમને ખબર જ છે હું કરવાની છું. આ માણસ છે કે ગધેડા છે? એ હા બાપા હા, હવે તું સમજ. અમિતાભ બચ્ચન બિચારા કયું ના બેટા હે, એનો શો ચાલુ કરવાનો સમય થઈ ગયો હે. મેં તમને કીધું ભૂલતા ને, આજકાલ 14 પ્રશ્ન હોય છે, ઈ તમે ધ્યાનમાં રાખજો. હા આજકાલ 14 પ્રશ્ન છે. અમિતાભ બચ્ચન ને ફોન આવ્યો ને કહેતા હતા ને ખાલી 2 જ હેલ્પલાઇન છે, ઈ આપણે કોક ને ફોન કરી હગી. એ તમારું બેયનું પૈતું ન કણ પકોડા ખાઈને આવું. આને અમિતાભ બચ્ચન પતી ગયું. તો શ્રીમાન પ્લીઝ ખુરશી ધારણ કરો. અરે વાહ મજા આવી. અમિતાભ બચ્ચન સંસ્કૃતમાં બોલો તો, એટલે હું આ શો માં આને પૈસા દઉં છું કે ઈ મને પૈસા દે છે? બહુ આવા ગધેડા માણસો ક્યાંથી આવી ગયા આપણા શો માં? એ ખુરશી ધારણ કરો હોતી. અરે વાહ મજા આવી, હજી એકવાર. એ બેહી જાય વાંદરા. એમાં એટલા બધા ગુસ્સે હું થઈ જાવ તમે. ઈ હવે બીજું કઈ મારે સાંભળવું નથી, મારા ઘણો સમય વહી ગયો એ શો નો. એક તો મારા ઓલા હતા ઈ જોવા વાળા ઈ વયા ગયા. હવે ઘાયે નિયમ સાંભળી લે. બે તારી પાસે કોણ ફરજ છે કે તું ગમે એની હારે ફોન કરીને પૂછીએ કે આ પ્રશ્નનો જવાબ શું આવડે છે, જો તને ન આવડે તો. અને બીજી વાત, 14 ની જગ્યાએ હોલ પ્રશ્ન હોય છે, એમાં 2 સ્ટેજ હોય છે. પહેલો સ્ટેજ હોય છે 5 પ્રશ્નોનો, બીજો સ્ટેજ હોય છે 10 પ્રશ્નોનો. હા પૂછો તો ખરા, સ્ટેજ એટલે હું? સ્ટેજ એટલે તો હું તમને કહું કે 1 થી 5 માંથી તમે 5 સાચા પ્રશ્નનો જવાબ આપ્યો તો તમને 10,000 મળશે ફાઇનલ. અને જો 6થો પ્રશ્ન ખોટો પડ્યો 20,000 નો તો તમને 10,000 તો મળશે, પણ જે 20,000 નો પ્રશ્ન ખોટો પડ્યો મળશે નહીં. અને બીજા સ્ટેજમાં 10 પ્રશ્ન. હા સર સમજાઈ ગયું બધું. તો પહેલો પ્રશ્ન આવે છે તમારી હાટો 1,000 માટે. ભારતની રાજધાની કઈ છે? એ મુંબઈ, બી દિલ્હી, સી અમદાવાદ કે ડી કોલકાતા? સર સ્ક્રીન ઉપર તો પ્રશ્ન ન આવ્યો. હા જો મને ભૂલાઈ ગયું, એકચ્યુઅલી માં મારી સ્ક્રીન ખરાબ થઈ ગઈ છે. તમે આનો જવાબ આપો ને. સર ઓપ્શન બી ને લોક કરી નાખો, દિલ્હી. પાકો ને હજી મૂંઝવણ હોય તો નિરાંતે જવાબ આપો, પછી ફરતા નહીં. અરે નો ફરી, અમે હી ગુજરાતી એટલે જ બીક લાગે. તો હું કીધું ઓપ્શન બી ને. હાલો 1,000 જીતી ગયા. જોયું ને રંભા કેમ પ્રશ્નનો જવાબ આપું? ઓ ન્યા હેલા પૂછે છે એટલે. તો બીજો પ્રશ્ન પૂછું છું જે છે 2,000. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી વડોદરા? સર ઓપ્શન સી. 2,000 જીતી ગયા છો તમે. બીજો પ્રશ્ન લઈને આવ્યો છું. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? 3,000 માટે. સર મારે આમાં ઓપ્શન નથી જોતા, વાઘ હોય ને ત્યાં લોક કરી નાખો.
એકદમ સાચો જવાબ. રંભા, તમારા પતિ શું ખાઈને આવ્યા છે? ગાય ગા જવાબ આપણને. આજકાલ તો ઓપ્શન વગરનો જવાબ આપ્યો. એ તો જો તમે હેલા પૂછો છો ને એટલે. સાચી વાત, બાયુને ક્યાંય ન પુગાય. 5000 માટે ચોથો પ્રશ્ન આવી રહ્યો છે કે પૃથ્વીનું સૌથી મોટું મહાસાગર કયો છે? સર, પ્રસાદ મહાસાગર હોય ને ત્યાં લોક કરી નાખો. 10000 માટે 5મો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? સર, પણ ઓમાં મને જવાબ ન આપ્યો, સાચો કે ખોટો? તને તારા ઉપર ભરોસો નથી? સર, તો આમેય 10000 મને આપી જ દ્યો. મોર, કોંગ્રેચ્યુલેશન, તમે પેલો સ્ટેટ પાર કરી લીધો છે. આ રહ્યા તમારા 10000. ધન્યવાદ સર. લાવો મને દઈ દો હાસુ. તો રંભાના પતિ, તમે તૈયાર છો બીજા સ્ટેટ માટે? મારું કહેવાનું એમ કે હજી 5 પ્રશ્ન સાચા પડે એટલે 3,20,000 રૂપિયા તમારી ઘરે લઈ જવા માટે. હા સર, હું તૈયાર છું. 20,000 માટેનો છઠ્ઠો પ્રશ્ન, ગુજરાત રાજ્ય ક્યારે બન્યું? ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1950, ઓપ્શન સી 1970 કે ઓપ્શન ડી 1947. સર, ઓપ્શન એમાં હું બોલ્યા હતા, પાછું બોલો તો. 1960. હા સર, ઓપ્શન એને લોક કરી નાખો. 20,000 ઘરે લઈને વયા જાઓ. તો લાવો લઈને વયા જાય. હજી 10 પ્રશ્નના સાચા જવાબ પડે ને પછી 3,20,000 મળશે. ક્યાં લગે 1 રૂપિયો મળશે નહીં. 7મો પ્રશ્ન, 40,000. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? સર, જ્યાં પૂર્વ દિશા હોય ને ત્યાં લોક કરી નાખો. એકદમ સાચો જવાબ. 8મો પ્રશ્ન, 80,000. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? સર, જ્યાં હોકી હોય ને ત્યાં લોક કરી નાખો. એકદમ સાચો જવાબ. 9મો પ્રશ્ન, 1,60,000 માટેનો ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? સર, જ્યાં ગુલાબ હોય ને ત્યાં લોક કરી નાખો. તો તમે જીતી ગયા છો. બીજા સ્ટેટનો 10મો પ્રશ્ન અને 3,20,000 નો પ્રશ્ન છે કે ગુજરાતની રાજધાની ક્યાં છે? સર, ગાંધીનગર હોય ત્યાં લોક કરી નાખો. અહીં આવો તો એક ઊભા થાવ તો. આઈ ગયો 3,20,000. અરે વાહ. આલે રંભા, તો હવે હું તમે ગેમ મૂકવા માંગો છો અહીંયાથી? નહીં સર. તો હવેથી એકેય પ્રશ્ન ખોટો પડ્યો તો ઈ પૈસા આગલા મળશે નહીં. એટલે કેમ સર, સમજાવો તો. દાખલા તરીકે તે 14 પ્રશ્ન આમાં સાચા પડ્યા અને 15મો પ્રશ્ન ખોટો પડ્યો તો 14 પ્રશ્ન લગન તે જે અહીંથી 11 થી 14 ની રકમ છે ને તને જડશે નહીં. એટલે હું ઓલરેડી 3,20,000 તો જીતી ગયો છું ને. હા, ઈ રકમ તો તમે જીતી ગયા હો. તો વાંધો નહીં. તો તમે તૈયાર છો 11મો પ્રશ્ન માટે? હા સર, પૂછો. 11મો પ્રશ્ન 6,40,000 માટે બોલું છું. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ઓપ્શન એ સૂર્ય, ઓપ્શન બી ચંદ્ર, ઓપ્શન સી મંગળ કે ઓપ્શન ડી શુક્ર. સર, ઓપ્શન બી ચંદ્ર. તો તમે આ જવાબ આપ્યો છે એકદમ સાચો છે. તો 12મો પ્રશ્ન બોલું કે 6,40,000 કાઢી દો તમને? ના ના સર, હજી હું રમવા માંગુ છું. 12મો પ્રશ્ન 12,50,000 માટે. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? સર, ગમે ત્યાં 3 હોય ને એને લોક કરી નાખો. તો તમે 12,50,000 ગુમાવી દીધા નથી પણ જીતી ગયા છો. તો 13મો પ્રશ્ન રમવા માંગો છો કે હાર માનો છો? સર, રમવા માંગુ છું. તો 13મો પ્રશ્ન 50 લાખ નહીં પણ 25 લાખ માટે. ગુજરાતમાં ગીર જંગલમાં કયું પ્રાણી પ્રસિદ્ધ છે? સર, આ તો અમને ગુજરાતી નો આવે તો તમારે મરી જવું પડે ને. સિંહ હોય ત્યાં લોક કરી નાખો બાપા. તો બાપા 25 લાખે લઈ જાઓ બાપા. 14મો પ્રશ્ન રમવા માંગી છે. 50 લાખ માટેનો 14મો પ્રશ્ન આવી રહ્યો છે કે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માણસ કોણ હતો? આમાં બોલો ને ઓપ્શન વગર. ઓપ્શન એ નીલ એમસ્ટ્રોંગ, ઓપ્શન બી રાકેશ શર્મા, ઓપ્શન સી કલ્પના ચાવલા કે ઓપ્શન ડી સુનીતા વિલિયમ. સર, હું આ હેલ્પલાઇન નો ઉપયોગ કરવા માંગુ છું. હા, કરી શકો. બોલો, કોને ફોન કરવો હે? મારે મારા દોસ્તારને ફોન કરવો હે. હા, કરી લ્યો. એ હાલો. હા, તે પ્રશ્ન તો સાંભળી લીધો છે. હા, રેડી. હાલ, ઓપ્શન એ ને એ. હા મોટા, અમે ગૂગલ જ કરી લીધું તો ઓપ્શન એ કહી દે જલ્દી ગાયગા. પાકું છે ને? ઓપ્શન એને લોક કરી નાખો ને. હા સર, મારો જીગરી બોલે એમાં કોઈથી ખોટું હોય જ નહીં. તો તમે 50 લાખ જીતી ગયા છો. 15મો પ્રશ્ન રમવા માંગો છો કે નહીં? 1 કરોડ નો હે. નહીં સર, હું અહીંયા મારા 50 લાખ રૂપિયા લઈને જાઉં છું અને આ ગેમ ને મૂકું છું. નહીં મૂકું ને તો મારો એકાદો આ 2 માં ખોટો પડશે તો ગાજરના વચ્ચે ખાલી. ઓકે, તો તમે અહીંયા મૂકી દીધા છો. તમને 50 લાખ નો ચેક હું ઘરે દઈ જાય. કા હું કેતી હતી વાંદરો લફંગો. હાલો, 50 લાખ રૂપિયા હમણાં સ્વિટરલેન્ડ વયો જાવ. અરે ના ના પતિ દે, હું તો તમને સારા જ કહેતી
કીધું તમે કેવા મસ્ત છો, વાવ કેવા 50 લાખ જીતી ગયા. હું તો તમને કોઈ દી તમારી વિશે એવું બુરું વિચાર્યું જ નથી. તો મિત્રો તમારે પણ આવું હોય કોણ બનેગા કરોડપતિમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અમે નામ જાહેર કરશું તો તમારું નામ નીકળશે તો તમને લેવામાં આવશે. બસ અત્યારે વિડીયોમાં આટલું જ. તો જય હિન્દ, જય ભારત.